ઇન્દ્રપ્રસ્થના રાજાની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વડોદરા ગણેશમય બન્યું હતું। જોત જોતામાં 10 દિવસ પૂરા થઈ ગયા છે અને વિઘ્નહર્તા ગજાનન ગણપતિનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આજે રેસકોર્સ સર્કલ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ પંડાલમાં આજે અંતિમ દિવસે મહામંગલારતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આપ સૌ જાણો છો કે વડોદરા શહેરમાં 10 દિવસની શ્રીજીની ત્યોહારની ભવ્ય ઉજવણી પછી આજે સમગ્ર શહેરમાં વિસર્જન થઈ રહ્યું છે। यहाँ એક અનોખા પ્રયોગ જોવા મળે છે, જેમાં આયોજકો દ્વારા એક સુંદર ગણેશ મૂર્તિની સ્થાપના કરીને છેલ્લા 10 દિવસથી પૂજા આરતી કરે છે। બે ત્રણ એવા યુનિક પ્રયોગો મને જોવા મળ્યું। એક તો જે પારંપરિક કન્ટેન્ટ પૂજામાં પ્રસાદ 56 ભોગનું કાર્યક્રમ પણ આપણે જોયું। તો આયોજકો, આજુબાજુના રહીશો, સોસાયટીના સભ્યો આ એક સુંદર પરંપરાને પાલન કરીને આવી રહ્યા છે। બીજું, આધુનિક ટેકનોલોજીના મદદથી આજે જે વિસર્જન કાર્યક્રમ છે આને પણ એક યુનિક તરીકેથી, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી તરીકેથી, ઇકો ફ્રેન્ડલી તરીકેથી ઉજવણી કરી શકાય આનું પણ ઉદાહરણ એક પાડ્યું છે। તો આપણે આખું આર્ટિફિશિયલ ફોન્ટ, તેમાં એમના જ આયોજિત કાર્યકરો અને તે પછી એના વોટર રિસાયકલિંગ માટેના પ્લાન્ટ, જે પ્રસાદ અને ફૂલહારોને અન્ય જે વેસ્ટેજ છે આના પણ રિસાયકલિંગ માટેનું એક પ્લાન્ટ। તો આપણે એન્ડ ટુ એન્ડ કહીએ તો મૂર્તિથી માંડીને પ્રતિષ્ઠાપના દિવસથી આજ દિન સુધીના તમામ એક્ટિવિટીઝને એક જ કમ્પાઉન્ડમાં, એક જ પરિસરમાં ટેકનોલોજીના માધ્યમથી સુંદર તરીકેથી અહીંયા વિસર્જન માટેનું આયોજન છે। તો મને આયોજકો કહેતા હતા કેટલાક વર્ષથી આ પરંપરાને આ લોકો પાલન કરી રહ્યા છે અને સમગ્ર શહેર માટે એક ઉદાહરણરૂપ છે। મારા આપણા માધ્યમથી દરેકને અપીલ કરવા માગું છું કે આ પ્રકારની એક ટેકનોલોજી અને લોકો પોતાના શ્રદ્ધા ભક્તિને પણ આના સમન્વયથી કેટલા સુંદર તરીકેથી કરી શકીએ આનું ઉદાહરણ આપણે આપી છે। તો માનું છું કે આ મેથડ અને સિસ્ટમ વધુ પોપ્યુલર બને શહેરમાં અને મોર એન્ડ મોર પીપલ આ પ્રકારનું સિસ્ટમને અપનાવવાથી ટ્રાફિક મેનેજમેન્ટ, જે ડિસ્પોઝલ મેનેજમેન્ટ, ઇકો ફ્રેન્ડલી અપ્રોચ બધા માટે આપણે અનુકૂળ રહે।